એક વખતની વાત છે. અતિ પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપુ નામનો અસુર રાજા હતો. તે ખૂબ જ શક્તિશાળી અને ઘમંડી હતો. એને પોતાની શક્તિ અને તપથી બ્રહ્માજી પાસેથી એક મોટું વરદાન પ્રાપ્ત થયું હતું. એ વરદાન મુજબ તેને દીવો, દાનવો, મનુષ્યો, પ્રાણી કે કોઈ હથિયાર, દિવસ કે રાત, ઘર અંદર કે બહાર, જમીન પર કે આકાશમાં ક્યાંય મરી શકતો નહોતો. આ વરદાનને લીધે એ અતિ ગર્વીલો અને અહંકારી બની ગયો. એને લાગતું હતું કે હવે તેને કોઈ હરાવી નહીં શકે. હિરણ્યકશ્યપુ પોતાને ભગવાન સમાન માની બેઠો હતો. તેણે પોતાની પ્રજાને આદેશ આપ્યો કે એના સિવાય બીજું કોઈ દેવતા કે ભગવાનની પૂજા નહીં થાય. જે કોઈ ભગવાનનું નામ લેશે તેને કઠોર સજા આપવામાં આવશે. આખા રાજ્યમાં લોકો ડરે ડરે જીવે, કારણ કે હિરણ્યકશ્યપની ઈચ્છા સામે જવું એટલે મોતને આમંત્રણ આપવું. પરંતુ હિરણ્યકશ્યપુનો પોતાનો પુત્ર પ્રહલાદ જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. નાનું બાળક હોવા છતાં એના હૃદયમાં માત્ર ભગવાન વિષ્ણુનું જ સ્મરણ રહેતું. એ દિવસ રાત ઓમ નમો ભગવતે વાસુદેવાયનું જાપ કરતો. શાળા જતો ત્યારે પણ, રમતો ત્યારે પણ અને માતા પાસે રહેતો ત્યારે પણ એને ફક્ત વિષ્ણુનું જ ધ્યાન આવતું. એનો સ્વભાવ શાંત, નિર્દોષ અને ભક્તિથી ભરેલો હતો. હિરણ્યકશ્યપોએ ઘણીવાર પ્રયત્ન કર્યો કે પ્રહલાદ પોતાની ભક્તિ છોડીને એને ભગવાન માને, પરંતુ પ્રહલાદે નમ્રતાથી પિતાને કહ્યું, પિતા, તમે મારા માટે માનનીય છો, પરંતુ ભગવાન તો માત્ર શ્રી વિષ્ણુ જ છે. એ જ સર્વત્ર છે, એ જ સર્વશક્તિમાન છે. હું એને કદી છોડી નથી શકતો. આ સાંભળીને હિરણ્યકશ્યપુ ખૂબ ક્રોધિત થઈ ગયો. એણે ગુસ્સામાં આદેશ આપ્યો કે પ્રહલાદને રાજમહેલમાંથી બહાર કાઢી દેવામાં આવે અને એને સજા આપવામાં આવે. પ્રથમ એણે પ્રહલાદને સાપોથી ભરેલી ખાડામાં નાખ્યો, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી સાપોએ એને કંઈ નુકસાન કર્યું નહીં. પછી એણે હાથીઓથી એને કચડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાથીઓ પણ પ્રહલાદને કંઈ કરી શક્યા નહીં. હિરણ્યકશ્યપુએ પછી પોતાની બહેન હોળિકાને બોલાવી. હોળિકા પાસે એક વરદાન હતું કે તે અગ્નિમાં કદી બળી નહીં શકે. યોજના એવી બનાવી કે હોળિકા પ્રહલાદને ગોદમાં બેસાડીને અગ્નિમાં બેઠી જાય, જેથી પ્રહલાદ બળી જાય. પરંતુ ભગવાનની મહિમા અદ્ભુત છે. હોળિકા જ અગ્નિમાં બળી ગઈ અને પ્રહલાદ અખંડિત રહ્યો. આ બધું જોઈ હિરણ્યકશ્યપુ વધુ ગુસ્સે ચડી ગયો. એણે પ્રહલાદને આગળ બોલાવીને કઠોર અવાજમાં પૂછ્યું, બોલ, તારો એ વિષ્ણુ ક્યાં છે? હું તારી સમક્ષ ઊભો છું. મારી સામે તારો ભગવાન કેમ નથી દેખાતો? પ્રહલાદ શાંત અવાજે બોલ્યો, પિતા, ભગવાન સર્વત્ર છે. પથ્થરમાં છે, હવામાં છે, પાણીમાં છે, દરેક કણમાં છે. તમે જ્યાં જુઓ ત્યાં છે. હિરણ્યકશ્યપુએ ક્રોધથી ખંભા તરફ આંગળી બતાવીને કહ્યું, તો આ ખંભામાં પણ તારો વિષ્ણુ છે? પ્રહલાદે નિર્ભયતાથી કહ્યું, હા, આ ખંભામાં પણ ભગવાન છે. હિરણ્યકશ્યપુએ તરત જ ગદા વડે ખંભા પર પ્રહાર કર્યો. અચાનક ખંભામાંથી એક ભયાનક ગર્જના સાથે નરસિંહ સ્વરૂપે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અડધી માનવી અને અડધા સિંહ. એનું રૂપ એટલું ભયંકર અને દિવ્ય હતું કે આખું રાજ્ય કંપી ઉઠ્યો. નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપુને પોતાના નખથી પકડી લીધો. એ સમય ન દિવસ હતો ન રાત, પરંતુ સાંજનો સમય હતો. ભગવાન એને મહેલના દ્વાર પર, જે ઘર અંદર પણ નહોતો અને બહાર પણ નહોતો, ત્યાં લઈને બેઠા. એણે હિરણ્યકશ્યપુને પોતાની જાંઘ પર રાખ્યું, ન જમીન પર ન આકાશમાં, અને પોતાના નખોથી એને ફાડી નાખ્યો, કોઈ હથિયાર વગર. આ રીતે હિરણ્યકશ્યપુનો અંત થયો. પ્રહલાદે ભગવાન નરસિંહને જોઈને હાથ જોડ્યા અને કહ્યું, પ્રભુ, હું તો તમારો દાસ જ છું. તમે જ મને રક્ષા વળી રાખી. ભગવાન નરસિંહ શાંત થયા અને પ્રહલાદને આશીર્વાદ આપ્યો કે તું ધર્મ અને ભક્તિથી રાજ્ય કરશે. તારા નામથી ભક્તિનું ઉદાહરણ લોકો સુધી પહોંચશે. પ્રહલાદે રાજ્ય સંભાળ્યું અને હંમેશા ન્યાય અને ભક્તિના માર્ગે ચાલ્યો. એના નામે આજેય લોકો ઉદાહરણ આપે છે કે ભક્ત પ્રહલાદ જેમ ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. આ વાર્તા આપણને શીખવે છે
કે સચ્ચી ભક્તિ અને અડગ વિશ્વાસ કોઈ પણ તાકાત સામે જીતે છે. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. ભલે દુનિયા આખી સામે ઊભી હોય, પરંતુ હૃદયમાં ભક્તિ છે તો કદી પરાજય થતો જ નથી.